નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનમંજરી વિદ્યાપીઠ દ્વારા આયોજિત ઓનલાઈન ક્લાસીસમાં હું ગૌરાંગ વ્યાસ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 10ની અંદર વિષય સામાજિક વિજ્ઞાનમાં ચોથા પ્રકરણ ભારતનો સાહિત્યિક વારસો એના વિશે ચર્ચા કરીશું. તો આપણે પાઠની શરૂઆત કરીએ. માનવીએ પોતાના વિચારો, ભાવો, લાગણીઓ અને ઉર્મિઓ વગેરેને અન્ય માનવી કે પ્રાણીઓ સુધી પહોંચાડવા માટે કેટલાક હાવભાવ, સંકેતો કે ચિત્રોનો આશરો લીધો અને કેટલાક ધ્વનિઓ કર્યા. તેમાંથી બોલી અને લિપિનો ઉદ્ભવ થયો. એટલે કે પોતાની ભાવના, પોતાની લાગણી, પોતાની ઈચ્છા વ્યક્ત કરવા અમુક વસ્તુઓનું માધ્યમ તરીકે એણે ઉપયોગ કર્યો. ખાસ કરીને લિપિ હોય, સંકેત હોય વગેરે વગેરે. આ લિપિએ ભાષાના ઘડતરમાં મોટો ફાળો આપ્યો અને લિપિ થકી એમ કહી શકાય કે ભાષા ઘડવામાં આવી. સમયાંતરે પોતાના વિચારો અભિવ્યક્ત કરવા માટે ભાષાનો ઉપયોગ થયો. આ ભાષાના સર્જનાત્મક પ્રયોગથી સાહિત્યનું સર્જન થવા લાગ્યું. કઈ રીતે હવે જોઈએ કે પ્રાચીન કાળથી ભારતીય સાહિત્ય તેની વિવિધતા અને વિશિષ્ટતા માટે પ્રખ્યાત છે. ભારતના વિદ્વાનોએ પણ પ્રાચીન સાહિત્યના બે ભાગ પડે: વૈદિક સાહિત્ય, પ્રશિષ્ટ સાહિત્ય. આ ઉપરાંત કેટલાક એમ કહી શકાય કેટલીક લોકબોલી એટલે લોકભાષાઓમાં રચાયેલું સાહિત્ય પણ પ્રચલિત હતું. તો અહીંયા એમ કહી શકાય કે વૈદિક સાહિત્ય અને પ્રશિષ્ટ સાહિત્યની પણ વાત છે. અને પ્રાચીન કાળની આ ભારતીય સાહિત્ય તેની વિવિધતા અને વિશિષ્ટતા માટે પણ પ્રખ્યાત છે. તો ભાષા અને સાહિત્ય શું છે એ જોઈએ કે ભારતના ઇતિહાસમાં આપણે એક નજર નાખીએ તો સદીઓથી વિવિધ ભાષાઓનો ઉદ્ભવ થયેલો જોવા મળે છે આપણને. આ ભાષાઓએ એકબીજા પર અસર કરી અને પ્રભાવ પાડ્યો, તેથી ભાવનાઓના સમૃદ્ધ સાહિત્યમાં પરિવર્તન આવ્યું. પરિણામે નવી નવી ભાષાઓ અને નવા નવા સાહિત્યનું સર્જન થયું. તેનું ઉત્તમ ઉદાહરણ સંસ્કૃત ભાષા છે. વર્ચસ્વ એમ કહી શકાય કે વર્તમાન સમયમાં સંસ્કૃત ભાષાનો ઉપયોગ ઓછો છે, પણ ધાર્મિક કાર્યો અને પૂજા વિધિઓમાં સંસ્કૃત ભાષાનો ઉપયોગ થાય છે. આપણે જોઈએ છીએ કે એક સમયે આ સંસ્કૃત ભાષા એ દેવીય ભાષા ગણાતી, એટલે કે દેવ લોકો એની એ ભાષાનો ઉપયોગ કરતા. આજે સંસ્કૃત ભાષાનો ઓછો ઉપયોગ થાય છે, પણ ધાર્મિક વિધિ વિધાનો અને પૂજામાં એનો ઉપયોગ કરવામાં આવે છે. સામાન્ય રીતે માનવી માટે તો અભિવ્યક્તિ કરવાની, એક ઝીલવાની ઉત્તમ તક ભાષા જ પૂરી પાડે છે. પ્રાચીન ભારતની લિપિ હડપ્પા સમયની છે. આ લિપિ આજે પણ ઉકેલી શકાય નથી. તે સમયના લોકોની ભાષા કઈ હશે તે માહિતી હજુ પ્રાપ્ત થઈ શકી નથી. એટલે કે અહીંથી એણે વાત કરી છે કે 5000 વર્ષ પહેલાં જે આપણે કહીએ કે સિંધુ નદીના કિનારે જે સંસ્કૃતિ, હડપ્પીય સંસ્કૃતિનો વિકાસ થતો, એની ભાષાની વાત ચાલે છે. મહર્ષિ પાણીની સંસ્કૃત ભાષાના મહાન વ્યાકરણ શાસ્ત્રી હતા. તેમણે અષ્ટાધ્યાયી સંઘની રચના ઈસવીસન પૂર્વે 4th સદીમાં કરી. સંસ્કૃત ભાષાને આર્ય ભાષા કે ઋષિઓની ભાષા કે વિદ્વાનોની ભાષા કહે છે. આજના સમયમાં પણ વિશ્વ કક્ષાએ સર્વસ્વીકૃત, ખાસ કરીને કમ્પ્યુટર ક્ષેત્ર બની છે. સંસ્કૃત ભાષા મુખ્યત્વે ધર્મ, તત્વજ્ઞાન, જ્ઞાન અને વિજ્ઞાનની ભાષા હતી. અહીંયા સંસ્કૃત ભાષાના જે મુખ્ય અંશો છે કે સંસ્કૃત ભાષાનું હાર્દ શું છે, તો એ જ્ઞાનની પછી ધર્મ, તત્વજ્ઞાન અને વિજ્ઞાનની ભાષા ગણાતી હતી. હવે પ્રાચીન ભારતીય સાહિત્ય. વેદનો અર્થ જ્ઞાન થાય છે અને વેદો 4 છે: ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ, અથર્વવેદ. હવે આ વેદ કઈ રીતના છે કે ભારતીય સાહિત્યનું પ્રાચીનતમ પુસ્તક ઋગ્વેદ છે. એમાં કુલ 1028 ઋચાઓનો સંગ્રહ છે. ઋગ્વેદ 10 ભાગમાં વહેંચાયેલું અદ્ભુત ગ્રંથ છે. આ ઋચાઓમાંથી મોટા ભાગની દેવોને લગતી સ્તુતિઓ છે. આ સ્તુતિઓ યજ્ઞ પ્રસંગે કરવામાં આવતી. તેમાંથી ઉષાને સંબોધન કરતી કેટલીક સ્તુતિઓ ખૂબ જ મનમોહક છે. આ ગ્રંથ સપ્તસિંધુ પ્રદેશમાં વસેલા આર્યોની રાજકીય, સામાજિક, ધાર્મિક અને આર્થિક બાબતોનું વર્ણન કરે છે. સપ્તસિંધુ પ્રદેશમાં વસેલા આર્યોની ખાસ કરીને યાદ રાખવાનું કે જે ઋગ્વેદ છે એ કઈ જાતિની સામાજિક, ધાર્મિક અને આર્થિક બાબતોનું વર્ણન કરે છે, તો આર્યની. ઋગ્વેદ પછી બીજા 3 વેદોની રચના કરવામાં આવી, જેમાં સામવેદ ઋગ્વેદની ઋચાઓનું ગાન કરવા માટે રચવામાં આવે છે. આ શ્લોકો રાગ અને લય સાથે ગવાય છે, માટે તેને સંગીતની ગંગોત્રી કહે છે સામવેદને. યજુર્વેદ છે તો યજ્ઞનો વેદ કહેવાય છે. આ વેદ ગદ્ય અને પદ્ય સ્વરૂપે રચાયેલ છે. યજ્ઞ વખતે બોલવામાં આવતા મંત્રો, ક્રિયાઓ અને વિધિઓનું વર્ણન તેમાં કરવામાં આવ્યું છે. અથર્વવેદમાં અનેક પ્રકારના કર્મકાંડો અને સંસ્કારોનું વર્ણન કરવામાં આવ્યું છે. અથર્વવેદમાં ઉપનિષદ એટલે કે સાહિત્યમાં બ્રહ્માંડનો આરંભ, જીવન, મૃત્યુ, ભૌતિક અને આધ્યાત્મિક જગત, જ્ઞાન, એમ કહી શકાય કે પ્રકૃતિ અને બીજા અનેક દાર્શનિક પ્રશ્નોનું વિવેચન કરવામાં આવ્યું છે. બૃહદારણ્ય અને છાંદોગ્ય શરૂઆતના ઉપનિષદો છે. ઉપનિષદો સંવાદના સ્વરૂપમાં છે. મુક્તિકો ઉપનિષદના
તેની સંખ્યા 108 દર્શાવે છે. તો અહીં આપણે જોયું. હવે બ્રાહ્મણ ગ્રંથોની વાત આપણે કરી લઈએ. તો કે બ્રાહ્મણ ગ્રંથો છે વેદોના મંત્રોનો અર્થ સમજવા અને તેના પર પદ સ્વરૂપમાં રચાયેલી ટીકાઓનો બ્રાહ્મણ ગ્રંથોમાં સમાવેશ થાય છે. એમાં જુદા જુદા યજ્ઞો અને તેને લગતી વિધિઓ માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે. આરણ્યકો છે તો એ આર્યો તેમના જીવનનો અંતિમ સમય અરણ્યમાં રહેલા, અરણ્ય એટલે જંગલ, એમાં વન અથવા અરણ્યમાં આશ્રમ બાંધીને સતત ચિંતન અને કરીને રચાયેલા તત્વજ્ઞાનથી ભરપૂર એવા સાહિત્યને આરણ્યકો કહે છે. હવે વેદાંગ કોને કહેવાય? આ સાહિત્યમાં કર્મકાંડો ઉપરાંત જ્યોતિષ, વ્યાકરણ અને ખગોળશાસ્ત્રનો સમાવેશ થાય છે. એટલે કે વેદાંગની વાત કરી તો અહીંયા સ્પષ્ટ વાત છે કે બ્રાહ્મણ ગ્રંથો છે એ વેદોના મંત્રનો અર્થ સમજવા માટે, ખાસ કરીને વેદો કેટલા છે? તો કે 4 વેદ: ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ. તો એના પદ સ્વરૂપમાં રચાયેલી ટીકાઓનો બ્રાહ્મણ ગ્રંથોમાં પણ સમાવેશ છે. એમાં જુદા જુદા યજ્ઞો અને તેને લગતી વિધિઓ માટેનું માર્ગદર્શન આપવામાં આવેલ છે. તો ભારતના 2 મુખ્ય મહાકાવ્યો, ખાસ કરીને રામાયણ અને મહાભારત છે, તેઓ પ્રાચીન ગ્રંથો છે. આ મહાકાવ્યોનું વર્તમાન સ્વરૂપ તો ઈસવીસન 2જી સદીમાં મળ્યું છે. એમ કહી શકાય કે આ જે 2 મહાકાવ્યો છે એનું વર્તમાન સ્વરૂપ ઈસવીસન 2જી સદીમાં મળ્યું છે. રામાયણમાં અયોધ્યાના રાજવી રામચંદ્રની કથા આપી છે. રામાયણમાં અયોધ્યાના રાજવી કોની વાત કરી છે? રામચંદ્રની કથા. આ મહાકાવ્ય મહાભારત કરતાં ઘણું નાનું છે. તેમાં અનેક દિલચસ્પ ઘટનાઓ તથા સાહસોનું વર્ણન કરાયેલ છે. મહાભારતમાં લગભગ 1 લાખ શ્લોક છે. કેટલા છે? અંદાજિત 1 લાખ જેટલા શ્લોક મહાભારતમાં છે. તે વિશ્વનો સૌથી મોટો કાવ્ય ગ્રંથ ગણવામાં આવે છે મહાભારતને. અને ખાસ અહીંયા એ વાત કરેલી છે કે પાંડવો અને કૌરવો વચ્ચે થયેલ યુદ્ધ તેનો મુખ્ય વિષય છે. મહાભારતની અંદર શું દર્શાવવામાં આવ્યું છે? મુખ્ય વિષય તરીકે પાંડવો અને કૌરવો વચ્ચે થયેલ યુદ્ધ. તે છતાં તેમાં અનેક નાની મોટી વાર્તાઓને પણ જોડી દેવામાં આવી છે. મહાભારતના શ્રીમદ ભગવદ્ ગીતામાં ગહન દાર્શનિક સિદ્ધાંતોનું વિવેચન કરવામાં આવ્યું છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં ગહન દાર્શનિક સિદ્ધાંતોનું વિવેચન કરવામાં આવ્યું છે. તેમાં મોક્ષ પ્રાપ્તિના 3 માર્ગો, જ્ઞાન, કર્મ અને ભક્તિ માર્ગનું વિવેચન કરવામાં આવેલ છે. એટલે કે 3 માર્ગો ભક્તિના, એમાં મોક્ષ પ્રાપ્તિના 3 માર્ગો, ખાસ કરીને જ્ઞાન, કર્મ અને ભક્તિ માર્ગનું એમાં વિવેચન થયેલું જોવા મળે છે. હવે રામાયણ અને મહાભારત બંને મહાકાવ્યોએ સદીઓ સુધી કરોડો લોકોના વિચારો અને સાહિત્ય સર્જન પર ગહન પ્રભાવ પાડ્યો છે. સદીઓ સુધી એમ કહી શકાય. લોકોના વિચારો અને સાહિત્ય પર ગહન પ્રભાવ પાડ્યો છે. ભારતમાં સંસ્કાર સિંચનનું પ્રેરક કાર્ય કર્યું છે. કોણે? તો કે રામાયણ અને મહાભારત બંને. આ યુગમાં સંસ્કૃત ભાષામાં પુષ્કળ સાહિત્ય રચાયું, જેમાં ધાર્મિક અને લૌકિક એવી બંને પ્રકારની રચનાઓનો સમાવેશ થાય છે. ધાર્મિક અને લૌકિક. ખાસ કરીને ધાર્મિક ધર્મને લગતી અને લૌકિક એટલે લોક વ્યવહારને લગતી. પુરાણોએ આરંભિક વૈદિક ધર્મને સમજાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી. આ સમયગાળા દરમિયાન અનેક શાસ્ત્રો અને સ્મૃતિ ગ્રંથો પણ લખાયા. આ શાસ્ત્રો વિજ્ઞાન અને તત્વજ્ઞાનના ગ્રંથો છે. દાખલા તરીકે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર વહીવટી વિજ્ઞાનની કૃતિ છે. દાખલા તરીકે અહીંયા ઉદાહરણ આપ્યું છે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર, તો એ વહીવટી વિજ્ઞાનની કૃતિ છે. વિવિધ કક્ષાના ગણિત અને અન્ય વિજ્ઞાન સંબંધિત શાસ્ત્ર ગ્રંથો પણ લખાયા. વિવિધ કક્ષાના ગણિત અને અન્ય વિજ્ઞાન સંબંધિત શાસ્ત્ર ગ્રંથો પણ લખાયા. હવે સ્મૃતિ ગ્રંથોમાં ધર્મ દ્વારા અનુમોદિત કર્તવ્યો, રિવાજો અને નિયમો આપવામાં આવ્યા છે. બરાબર? સ્મૃતિ ગ્રંથોમાં ધર્મ દ્વારા અનુમોદિત કર્તવ્યો, રિવાજો અને નિયમો આપવામાં આવ્યા છે. પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય પાલી ભાષામાં લખાયું છે. કેમાં લખાયેલું છે? પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય એ પાલી ભાષામાં લખાયેલું છે. અને આ સાહિત્ય 3 ભાગોમાં આવે છે. તેને ત્રિપિટક કહે છે, જેમાં એક સુત્ત પિટક, વિનય પિટક અને અભિધમ પિટકનો સમાવેશ થાય છે. આ ઉપરાંત બૌદ્ધ સાહિત્યમાં અન્ય ગ્રંથો પણ લખાયા કહેવાય છે. ગુપ્ત યુગને સંસ્કૃત કાવ્ય અને નાટકના વિકાસનો સુવર્ણ યુગ કહેવાય છે. ખાસ કરીને અહીંયા ગુપ્ત યુગની વાત આવી છે. તો ગુપ્ત યુગ જે છે એના સંસ્કૃત સાહિત્ય અને વિકાસનો એમ કહી શકાય કે સુવર્ણ યુગ.
આ સમયના મહાન લેખકોમાં કાલિદાસ, ભવભૂતિ, ભારવી, ભર્તૃહરિ, બાણભટ્ટ, માઘ ઇત્યાદિનો સમાવેશ થાય. આ તમામ ભારતભરમાં વિખ્યાત છે. જેમાં કાલિદાસનો વિશ્વ પ્રસિદ્ધ કવિ છે. પોતાની ઉત્તમ કાવ્ય કલા અને ઉત્કૃષ્ટ નાટ્ય શૈલી કુમાર સંભવ, રઘુવંશ, મેઘદૂત, ઋતુસંહાર, અભિજ્ઞાન, શાકુંતલમ વગેરે કાલિદાસના ગ્રંથો છે. બાણભટ્ટ લિખિત હર્ષચરિત સમ્રાટ હર્ષવર્ધનનું એમ કહી જીવનચરિત છે. બાણે કાદંબરીની પણ રચના કરી છે. આ સમયમાં અન્ય પ્રસિદ્ધ ગ્રંથોમાં ભવભૂતિનું ઉત્તમ રામચરિત, ભારવીનું કિરાતાર્જુનીયમ, વિશાખાદત્તનું મુદ્રા રાક્ષસ, શુદ્રકનું મૃચ્છકટિકમ અને દંડીનું દશકુમાર ચરિતનો સમાવેશ થાય છે. આ ગ્રંથોનો મુખ્ય વિષયો રાજકીય ઘટનાઓ, પ્રણય પ્રસંગો, રૂપકો, હાસ્ય પ્રસંગો અને તત્વજ્ઞાન છે. જૂની ગુજરાતી ભાષામાં પદ્ય સાહિત્ય રચાતું હતું. સમય જતાં ગુજરાતી ભાષામાં ખેડાણ થતાં અનેક કૃતિઓ રચાઈ, જેમાં નરસિંહ મહેતા, મીરાબાઈ, દયારામ, અખો, પ્રેમાનંદ, પ્રીતમ, ગંગા સતી જેવા સાહિત્યકારો એ પદો, ગીતો, ગરબી, છપ્પા, આખ્યાન કાવ્યો વગેરે રચીને ગુજરાતી સાહિત્યના વારસાને સમૃદ્ધ બનાવ્યો. એ પછી નર્મદ, નવલરામ, મહિપતરામ, રૂપરામ, નીલકંઠ, ગોવર્ધનરામ ત્રિપાઠી, કિશોરલાલ મશરૂવાલા, પન્નાલાલ પટેલ, ઉમાશંકર જોશી જેવા સારક્ષ વર્યોએ ગુજરાતી સાહિત્યને ખૂબ સમૃદ્ધ બનાવ્યું છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ નામની 4 દ્રવિડ ભાષાઓના સાહિત્યનો આ સમયમાં વિકાસ થયો. જે સૌથી જૂની ભાષા તમિલ છે, તેનું સાહિત્ય ઈસવીસન પ્રારંભ જેટલું જૂનું છે. ભારતની પ્રચલિત પરંપરા અનુસાર તે સંગમોનું આયોજન થયું, જેમાં અનેક સંતો અને કવિઓએ પોતાની રચનાઓ તૈયાર કરી. સંગમ સાહિત્યના આ વિષયો છે, જેમ કે રાજનીતિ, યુદ્ધ, પ્રેમ પ્રસંગ વગેરે. આ સાહિત્યનો પ્રસિદ્ધ ગ્રંથ એતુ તો કઈ 8 કાવ્યોનું સંકલન, તોલ્કાપ્પિયમ વ્યાકરણ ગ્રંથ, પથ્થુપાતુ 10 ગીતો. આ પૈકીનો એક કવિ તિરુવલ્લુરે વિખ્યાત ગ્રંથ કુરુન રચના કરી. આ કાવ્ય ગ્રંથમાં જીવનના અનેક પાસાઓનું વિવેચન કરવામાં આવ્યું. શિલપત્તિકારમના મણિમેખલાય પ્રારંભિક તમિલ સાહિત્યના વિખ્યાત ગ્રંથો ગણવામાં આવે છે. ત્યારબાદ આપણે વાત કરીએ મધ્યકાલીન સાહિત્ય. ઉત્તર ભારતમાં મધ્યયુગની શરૂઆતમાં સંસ્કૃત સાહિત્યની ભાષા બની રહી. આ યુગમાં કાશ્મીરમાં 2 મહાન ગ્રંથો લખાયા, જેમાં પહેલો સોમદેવનો કથા સરિત સાગર અને બીજો કલ્હણનો રાજતરંગિણી. એમાં રાજતરંગિણી કાશ્મીરના ઇતિહાસને આલેખતો અત્યંત મહત્વપૂર્ણ ગ્રંથ છે. સાચા અર્થમાં તે ભારતનો સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ છે. આ સમયની બીજી મહત્વની રચના જયદેવનું ગીત ગોવિંદ છે, જેની ગણના સંસ્કૃતના સુંદરમાં સુંદર કાવ્ય ગ્રંથમાં થાય છે. આ સમયે અપભ્રંશ થયેલી ભાષામાંથી આધુનિક ભારતીય ભાષાઓનો વિકાસ શરૂ થયો. કવિ ચંદબરદાય રચિત પૃથ્વીરાજ રાસો હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ છે. પૃથ્વીરાજ ચૌહાણના વીરતાપૂર્ણ કાર્યોનું વર્ણન કરતા આ ગ્રંથની રચનાથી હિન્દી સાહિત્ય જગતમાં વીરગાથા યુગનો પ્રારંભ થયો. આ સમયે દક્ષિણ ભારતમાં સંસ્કૃત સાહિત્યની મોટા પ્રમાણમાં રચના થઈ, જેમાં શંકરાચાર્યનું ભાષ્ય મુખ્ય છે. આ સમયમાં દ્રવિડ કુળની ભાષાઓનો વિશેષ વિકાસ થયો. થોડા સમય સુધી કન્નડ સાહિત્ય પર જૈન ધર્મની ગાઢ અસર પડતા કવિ પંપાએ આદિપુરાણની રચના કરી. 16મા જૈન તીર્થકરનું જીવન આલેખતું શાંતિપુરાણ કવિ પોન્નાએ તૈયાર કર્યું. આ ઉપરાંત રન્નાએ અજિત નામ પુરાણ નામની કૃતિ રચના કરી. એ યુગના કવિઓ પંપા, પોંગા અને રન્ના. પંપા, પોન્ના અને રન્નાએ પ્રારંભિક કન્નડ સાહિત્યની ત્રિપુટી તરીકે ઓળખવામાં આવે છે. કવિ કંબલે તમિલ ભાષામાં રામાયણની રચના કરીને આ ઉપરાંત તમિલ ભાષામાં અન્ય પ્રસિદ્ધ સાહિત્ય પણ રચાયું. તો અહીંયા જે આપણે વાત કરીએ તમિલ સાહિત્યની, એટલે દ્રવિડ કુળની 4 ભાષાઓ તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમની વાત કરીએ. ભારતીય ભાષાઓનો વિકાસ અને સાહિત્યિક કૃતિઓની રચના દિલ્હી સલ્તનત કાળમાં વેગીલી બની. હિન્દી ભાષાના 2 સ્વરૂપો વ્રજ અને ખડી બોલીનો પણ સાહિત્યિક રચનાઓમાં વિનિયોગ થવા લાગ્યો. આ બંને ભાષાઓમાં અનેક ભક્તિ ગીતો રચાય.
હિન્દી અને ગુજરાતી ભાષા સાથે મળતી આવતી રાજસ્થાની ભાષામાં વીર ગાથાઓ લખાય. આલ્હા, ઉદલ અને બિસલ દેવના રાસો આ સમયની વિખ્યાત વીર ગાથાઓ છે. આ ઉપરાંત અન્ય આધુનિક ભારતીય ભાષાઓમાં પણ આ સાહિત્ય રચવાનું શરૂ થયું. મુલ્લા દાઉદનો ગ્રંથ ચંદ્રાયન એ અવધી ભાષાનો સૌથી જૂનો ગ્રંથ ગણાય છે. જોકે પ્રાચીન ગ્રંથ જે છે એ પરના ભાષ્યો હજુ પણ આ સમયે સંસ્કૃત ભાષામાં રચાતા હતા. ફારસી ભાષા દિલ્હીના સુલતાનોની રાજભાષા હતી. તેની સાહિત્યના અસર સ્વરૂપે અનેક ફારસી શબ્દોનો સમાવેશ ભારતીય ભાષામાં થયેલો જોવા મળે છે. આ યુગમાં અનેક ઇતિહાસકારો તથા ઝિયાઉદ્દીન બર્નીએ તારીખે ફિરોઝશાહીની રચના કરી, જેમાં ખલજી અને તુગલક વંશના રાજ્યોનું વિસ્તૃત વર્ણન કરવામાં આવેલ છે. તેણે રાજકીય સિદ્ધાંતો પર ફતવા-એ-જહાદદારી નામનો ગ્રંથ લખ્યો હતો. અમીર ખુસરો એ આ સમયનો સૌથી મહાન સાહિત્યકાર ગણાય છે અને તેઓ એક કવિ, ઇતિહાસકાર, રહસ્યવાદી, સંત અને સંગીતકાર હતા. સુપ્રસિદ્ધ હઝરત નિઝામુદ્દીન ઓલિયા એ ખાસ એના શિષ્ય ગણવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરની અંદર આપણે જે મુદ્દા વાત કરી, ખાસ કરીને ભાષાકીય મુદ્દાઓની વાત કરી, સાહિત્ય સર્જનની વાત કરી, પ્રાચીન સાહિત્ય, વેદોની વાત કરી, એ તમામ મુદ્દાઓ તમે સારી રીતે સમજ્યા છો એ જ અપેક્ષા સાથે હું વિરમું છું. થેન્ક યુ વેરી મચ.